નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ધોરણ 7નું ગણિત વિષયનું જે પ્રકરણ 9 છે પરિમિતિ અને ક્ષેત્રફળ એનો સ્વાધ્યાય 9.1 છે. એનો પ્રશ્ન 1 છે કે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો અહીં જેટલા પણ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે એમના આપણે ક્ષેત્રફળ શોધીશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો જેની બે બાજુઓ સમાંતર હોય. તો અહીં તમે જોઈ શકો છો કે આ ચતુષ્કોણની બે બાજુઓ સમાંતર છે, સમાન અંતરે છે, તો એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું. અહીં તમે જોઈ શકો છો h બરાબર 4 સેમી અને b બરાબર 7 સેમી આપ્યું છે. h એટલે હાઇટ અને b એટલે બ્રીથ, એની જે પહોળાઈ છે 7 સેમી છે અને આ ચતુષ્કોણની હાઇટ 4 સેમી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ શોધવાનું જે એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એ મૂકીશું h ગુણ્યા b. તો અહીં જે h છે એ 4 સેમી, b 7 સેમી છે, બંનેનો ગુણાકાર કરીએ તો 7 ચોક 28. તો આપણને અહીં 28 સેમી સ્ક્વેર એવો જવાબ મળે છે. માટે આ જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ 28 સેમી સ્ક્વેર છે. હવે આપણે બીજું જોઈએ. આમાં તમે જોઈ શકો છો કે h બરાબર 3 સેમી આપ્યું છે અને જે b છે એ કેટલું આપ્યું છે? તો 5 સેમી આપ્યું છે. તો હવે ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મૂકીશું. કયું છે? તો h ગુણ્યા b. તો h બરાબર 3 સેમી અને b બરાબર 5 સેમી. બંનેનો ગુણાકાર કરીએ તો 3 પંચા 15 એવો જવાબ મળે. તો 15 સેમી સ્ક્વેર જે છે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. 15 સેમી સ્ક્વેર આપણા આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. h ગુણ્યા b કરવાનું છે. બધા જ દાખલા તમારે આ રીતે જ ગણવાના છે. ત્રીજું જોઈએ. C નંબરનું ચતુષ્કોણ છે એમાં આપણને પોઈન્ટમાં માપ આપેલું છે, તો પણ ગભરાવાનું નથી. અહીં h બરાબર 3.5 સેમી આપણે લઈ લીધા. હવે b બરાબર 2.5 સેમી લઈશું. હવે ફરીથી આપણે શું કરવાનું છે? બંનેનો ગુણાકાર કરવાનો છે. તો h ગુણ્યા b કરીશું. જો તમને પોઈન્ટવાળા ગુણાકાર ના ફાવતા હોય તો મેં એના પર પણ વિડીયો બનાવેલો છે, તે તમે જોઈ લેજો. તો 3.5ના ગુણ્યા 2.5 કરીશું અને જવાબ મળી જશે 8.75 સેમી સ્ક્વેર. તો આવો આપણો જવાબ મળી જશે. હવે ચાલો આના પછીનું જે ચતુષ્કોણ છે એ જોઈએ. જે આના પછીનું આપણું D નંબરનું ચતુષ્કોણ છે એમાં આપણને જે હાઇટ આપી છે એ કેટલી આપી છે? 4.8 સેમી આપી છે. કેમ આપણે આવું કર્યું? તમે જોઈ શકો છો કે આપણે જે વેધ લેવાનો છે તો અહીં વેધ નીચેની બાજુ છે. તો h બરાબર 4.8 સેમી લઈશું અને આનો બેઝ કયો થશે? આનો બેઝ 5 સેમી થશે. ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું જે છે h ગુણ્યા b. તો h બરાબર 4.8 અને b બરાબર 5 લીધા. બંનેનો ગુણાકાર કરીશું તો આપણને 24 સેમી સ્ક્વેર એવો જવાબ મળે છે. તો આ છે આપણું આજે D નંબરનું ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ. પછીનું જે આપણું E નંબરનું ચતુષ્કોણ છે એનું અહીં આપણે ક્ષેત્રફળ શોધીએ. તો E નંબરના ચતુષ્કોણમાં h બરાબર 4.4 સેમી લઈશું, b બરાબર 2 સેમી લેવાનું છે. તો અહીં પહેલામાં કર્યું હતું એ રીતે જ કર્યું છે. 4.4 સેમી તમે જોઈ શકો છો કે આપણા સમાંતર બાજુ ચતુષ્કોણની હાઇટ છે. તો ફરીથી ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ h ગુણ્યા b. તો 4.4ના ગુણ્યા કેટલા કરવાના? 2. તો આપણો જવાબ શું આવશે? 8.8 સેમી સ્ક્વેર. તો મિત્રો અહીં આપણો પ્રશ્ન 1 પૂર્ણ થાય છે અને આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ.